ને ભાઈ કાંઈ નો ઘટવાલા ઓટોમેટિક આ જીપીએસ નું આની આવે હું કે જીપીએસ નું આની નમસ્કાર જય શ્રી કૃષ્ણ વાલા. તો અત્યારે મેં ખેતરમાં અને વ્લોગ શરૂ થાય છે આપણે સવારના 10 વાગ્યે. કેમ કે ભાઈ અત્યારે સવારનું આપણે હાથી ચાલુ કરી દીધું. વ્લોગ ટાઈમ શરૂ કરવાનો ટાઈમ નહોતો મળ્યો એટલા માટે જો આપણે આ બધી હાલે છે ને માંડવીમાં ધોરિયા નાખવાનું કામકાજ ચાલુ છે. તમને દેખાડું કઈ રીતે ધોરિયા નાખતા હોય છે. જો આ બાજુ આપણે માંડવીમાં ધોરિયા નાખવાનું ચાલુ છે. આ બાજુ ધોરિયા નખાઈ ગયા છે, આ બાજુ સાઈડ બાકી છે. આ એક ખેતરમાં જ આપણે નાખવાના છે. અત્યારે જો આપણે આ ધોળિયો લાલીઓ હાલે હો કાંઈ ઘટે એમાં. મોટા ડાઢા છે એટલે જો આમાં થોડી મકાઈ છે એટલે ભાંગે નહીં. અને સુપર હો ભાઈ, કાંઈ થોડું ઘટે એમાં તો બળદિયાની મોજ છે વાલા. મિની ટ્રેક્ટરનું આની ન આવે કાંઈ. અને તમે સૂટા મૂકી દો ને સૂટા તો એ હાલ્યા જ રાખે ભાઈ. અને સાહ લાંબો છે એટલે છે ઓલી હામી વાડ દેખાય ન્યાથી તે હામી આ વાડ રહી ન્યા ઉગીનો હશે લગભગ 1500 ફૂટ જેવો. 6 વીઘાનું છે આ ખેતર આપણે. ને માંડવી પણ સારી છે, પણ જો આવડું ખડ છે ક્યાંક બહુ ઓછું છે. પણ વરસાદની અછત એટલી બધી છે ને કે એની વાત ન પૂછો ભાઈ. હમણાં માંડવી પાવન ચાલુ જ કરવાનું છે કેમ કે અત્યારે લાઇટ નથી એટલે. તો હાલો બન્યા રહીજો કન્ટિન્યુમાં, મજા આવશે વ્લોગમાં. સારું હાલો. ઓલ ટાઈમ અત્યારે ઘડીક છે ને ભાઈ આપણે બળદને પોરો ખાવા દીધો છે કેમ કે ભાઈ અડધું હકાઈ ગયું છે ને હવે થોડુંક જ બાકી છે. પછી ખોટું શું ઉતાવળ કરવી હતી. અત્યારે ઘડીક બળદિયા પણ પોરો ખાઈ લે ત્યાર પછી આપણે હાંકવાનું ચાલુ કરવું છે હો ભાઈ. અને બળદિયા પણ ભાઈ હમણાંથી થોડાક દિવસથી પોરો ખાધો છે તો સારા હાલે છે અત્યારે. અને મગફળીમાં ભાઈ કાંઈ છે નહીં વણ એવું ખાસ. પાવાથી શું વળે, બાકી વરસાદીઓ વરહે તો કાંઈ ન ઘટે હોવાલા. ને ભાઈ કાંઈ ન ઘટે વાલા. ઓટોમેટિક આ જીપીએસ નું આની આવે હું કે જીપીએસ નું આની આવે હું ઈ કયો ને ભાઈ. ઓટોમેટિક હાલે એનું નામ બળદિયા હો વાલા. આપણા બળદિયા ભાઈ ઓટોમેટિક જ હાલે હો. એ તમારું મિની ટ્રેક્ટર નો હાલે. મૂકો તો ભાઈ એ આડું ઓળું થાય, બાકી આ ન થાય. શેઢો સુકે આ નહીં કલેજા. આ છે બળદિયાની મોજ. બાકી દેશી વિદેશી નું અહીંયા ન હાલે કાંઈ. વાહ મોજ વાહ. આને કોઈ ટક્કર દેવા વાળું તમારું ગમે એવું મિની ટ્રેક્ટર હોય એ તમારે ઓટોમેટિક હાલે નહીં. અને તમારે આ અમારા બળદિયા જોઈ લ્યો, એ શેઠેથી મૂકો એટલે હામા શેઠા સુધી ઊભા ન રહે. એ સીધા જ હાલે. નો એમાં લેવર મેળવવું પડે, નો ઓઇલ નાખવું પડે, નો ડીઝલ નાખવું પડે. એ હાલે એ એમ જ હાલે વાલા. જેની પાસે પણ બળદ હોય એ કોમેન્ટ કરજો હો. બાકી મિની ટ્રેક્ટર વાળા તો ઘણા બધા હશે એ પણ કહેશે કે ભાઈ અમારી પાસે બળદ છે, પણ એમ ન હાલે. કલેજા ખેતીમાં ફેર પડે. इट्स इज अ पानी पीवा का टाइम. यहाँ पर हमारी मोटर चालू है. कुआं अभी आधा हो चुका है क्योंकि पानी नहीं, बारिश नहीं हो रही. यहाँ पर डायरेक्ट मोढ़ा मान रहे हैं लोग. ऐसा मत करो. અલા ભાઈ મોટર ચાલુ છે ને લાઇટ પાછી આવી ગઈ છે એટલે હાલો અહીંથી દારમાં જો પાણી ફૂલ છે અત્યારે. પાણી પી લઈને પછી હાથી હાંકવા માંડવી. જો મારા ભાઈ હાંકે છે. તો અત્યારે જો થોડો ઘણો પોરો ખાવી છે કેમ કે ભાઈ સવારને એક ધારા હાથી હાંકતા હતા ને જો લીમડા હેઠ સ્પેશિયલ પોરો ખાવી છે. ને આપણા બળદિયા પણ લીમડા હેઠ જ છે હો. એટલે ઘડીક પોરો ખાઈ લઈને હવે તો શેઠા મોસીમ જ બાકી છે. એટલા માટે હવે થોડું હાંકીને પછી જવું છે ઘરે. ભૂખ પણ લાગી ગઈ છે હો ભાઈ. માંથી આવી ગયા ઘરે ને જો આપણે બંને બળદ બાંધી દીધા છે. ને આ બાજુ નીણ કાપવાનું ચાલુ છે કેમ કે ઓગળ કાઢતા હોય છે બળદ. એટલા માટે ભાઈ ઓગળ કાઢીને એટલે હવે બેહવાનું છે જમવા બેસી ગયા ભાઈ છે. ભૂંગળા બટેકા, પાપડ, છાશ, રોટલી અને ગુવાનું શાક. હાલો જમી લો પછી તમને મળું. આવી ગયા છે ખેતરમાં કેમ કે ભાઈ વરસાદ પૂરેપૂરો ચડી ગયો છે. ને જો આ નીણનો એક કેરો આખો વાઢી લેવો છે પશુઓ માટે. બાકી છે ને આજ વરસાદ તો થશે એવું લાગે છે મને. પાણી નહીં પાવું પડે એવી આશા છે અમને. તો હાલો આ નીણ વાઢીલી હારી લેવી.
ઘમ આલા રે નીણ હારેંગા અબ. આપણો પાથરો પણ અહીંયા રેડી છે, તો હું પણ નીણ હારવા મળું હવે. આટલી નીણ વાઢી લીધી અને જુઓ વરસાદ ચડ્યો હે હો, બાકી કાંઈ નો ઘટે એમાં ભૂરા. અહીંયા મગ પણ ઉકાય છે, હમણાં વરસાદ આવી છે એટલે બધા ધોડ છે મગવાળા. પાછા જઈ સલાખો લઈને પાછા નીણ હારવા. બધી નીણ હરાઈ ગઈ છે અને અત્યારે જો ઢોર પાવા માંડ્યા છે, કેમ કે વાગી ગયા છે હાંજના 4 સાડા 4. એટલા માટે હવે પશુને ફેરવી લેવી અને ત્યાર પછી ધુવાડાને એવું કરવી. ઘણા બધા સમય પછી આપણું ટ્રેક્ટર છે ને ચાલુ કર્યું છે, લગભગ 2 મહિના પછી ચાલુ કર્યું છે. ત્યારે જો આમાં હવા ભરવી છે, આપણે બાટલો લઈએ છીએ એની અંદરથી હવા ભરવી છે અત્યારે, કેમ કે અમારે એક દારની મોટર ફેલ થઈ ગઈ છે ને, એને ખેંચવાની છે. એટલા માટે જો આજે ઘણા સમય પછી આજ લાયા ટ્રેક્ટરને બારું. હવે હવા ભરાય છે પછી હાંકવી. આપણે આ નવો દાર પાડેલો છે ને એની અંદર આપણે મોટર થોડી ખરાબ થઈ ગઈ છે, એટલા માટે મોટર ખેંચવાની છે ને, એટલા માટે જો આ વચ્ચે આપણે કેડી પણ કરી દીધી ટ્રેક્ટર હાલે એટલે. અને જો આપણે નીણ હારતા હતા અત્યાર સુધી, એટલા માટે થોડુંક મોડું થઈ ગયું હતું. લગભગ હવે તો આજ નહીં મેળ આવે મોટર ખેંચવાનું, કાલે મેળ આવશે. એટલા માટે આજના વ્લોગમાં તો તમને નહીં દેખાડી શકવી. તો મિત્રો હવે આ જો નીણ બધી હારી લીધી છે, મોટી આપણે કેડી થઈ ગઈ છે. અને આ લગભગ 1000 ફૂટ લાઈન છે, એટલે છેક આગે સુધી વહી જાય છે. જો વચ્ચે હાંધો બળેલો ન હોય તો છેક ઉગી ખેવાની રહેશે, બાકી જો વચ્ચે હાંધો મળી જાય છે તૂટેલો તો આપણે અડધી જ ખેંચવાની રહેશે. તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ. મળીએ કાલે નવો વ્લોગ. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલ. જો આપણે